ફર્સ્ટ આઈબ્રો બ્લેન્ડિંગ માટે આ ટાઈપનો બ્રશ યુઝ થાય છે. આ 2 નંબરનું બ્રશ છે અને 1, 2, 3, 4 નંબર સુધીના બ્રશિસ આવે છે. એનાથી તમે આઈબ્રોને આ રીતે શેપ આપી શકો છો, પરફેક્ટ શેપ આપી શકો છો. એન્ડ એના પછી કન્સીલર એપ્લિકેશન માટે આ નંબરના બ્રશિસ યુઝ આ રીતના બ્રશિસ યુઝ થાય છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ બધામાં જ 4 નંબર સુધી આવે છે, નાના મોટા સાઇઝ પ્રમાણે. અને એના દ્વારા તમે કન્સીલર એપ્લિકેશન કરી શકો છો. આ રીતે કન્સીલરની એપ્લિકેશન તમે કરી શકો છો. અને આ બ્રશ દ્વારા તમે આઈસના નીચે પણ કન્સીલરની એપ્લિકેશન તમે ખૂબ જ વ્યવસ્થિત રીતે તમે કરી શકો છો. આ રીતના બ્રશ તમારે કન્સીલર એપ્લિકેશન માટે યુઝ કરી શકો છો. ફ્લેટ બ્રશ છે. સાઈડ પરથી થોડા બેન્ડ અને વચ્ચેથી થોડા શેપ હશે એ ટાઈપનો બ્રશ તમે યુઝ કરી શકો છો. અને જ્યારે તમે બ્રશ યુઝ કરો ત્યારે આ રીતના સોફ્ટ બ્રશ હોવા જોઈએ. બહુ ડ્રાય બ્રશિસ હશે ને તો તમારા ચહેરાને ઇફેક્ટ થશે, એટલે આવા સ્મૂથ બ્રશ હોવા જોઈએ. એન્ડ એના પછી જ્યારે તમે આઈલાઇનર કરો છો ત્યારે આ રીતનું બ્રશ યુઝ થાય છે. આઈલાઇનર માટે જેલ આઈલાઇનર યુઝ કરો અથવા તો આઈ શેડોમાંથી આઈલાઇનર તમે બનાવો ત્યારે આ રીતનું બ્રશ યુઝ થાય છે. એટલે જેલ લાઇનરમાંથી એપ્લિકેશન કરીને પછી સીધું તમે એને આ રીતે એપ્લાય કરી શકો છો. એન્ડ એના પછી જ્યારે તમે આઈ શેડો કરો છો ત્યારે આ ટાઈપના બ્રશિસ યુઝ થાય છે. એમાં એક ફ્લેટ છે, એક થોડું નાનું છે અને એક થોડું બિગ છે. તો જ્યારે તમે અહીંયા એપ્લિકેશન કરો છો ત્યારે આ ટાઈપનું બ્રશ યુઝ થાય છે જે સ્મોલ હોય છે. આ ટાઈપનું બ્રશ યુઝ થાય છે અને એની એપ્લિકેશન કેવી હોય છે, મિડલમાં પકડવાનું અને અહીંયાથી અહીંયા સુધી રાઉન્ડ 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 તમે આઈ શેડોમાંથી જેટલી માત્રામાં પ્રોડક્ટ જોઈએ એટલી થોડીક જ પ્રોડક્ટ લો. વધારે પ્રોડક્ટ લેવાની જરૂર નથી. થોડી પ્રોડક્ટ લો એન્ડ એના પછી અહીંયા ડેપ ડેપ કરો. ટ્રાય કરો કે બરાબર પ્રોડક્ટ લીધી છે કે નથી. એન્ડ એના પછી તમે જ્યારે બ્રશિસ એપ્લાય અહીંયાથી લગાવવાનું સ્ટાર્ટ કરો ત્યારે રાઉન્ડ 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 અહીંયા સુધી, રાઉન્ડ 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 અહીંયા સુધી, રાઉન્ડ 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 એ રીતે તમે ફર્સ્ટ તો તમે બ્રશ કઈ રીતે પકડાય છે એ જુઓ, બરાબર. અને ફર્સ્ટ આ બ્રશ યુઝ કરવાનું અને પછી જ્યારે તમે બ્લેન્ડિંગ કરો ત્યારે એનાથી થોડું મોટું બ્રશ હોય છે. જ્યારે 2 કલરની ઇફેક્ટ બતાવવાની હોય છે ત્યારે તમારે આ બ્રશ યુઝ કરવું પડે છે. આ બ્રશથી તમે સ્મૂથલી એ બ્લેન્ડ તમારું જે તમે એક જ કલર લીધા હશે પણ તમને એ 3 લાઈન તમને દેખાશે આ બ્રશ દ્વારા, બરાબર. ફર્સ્ટ આ યુઝ કરવાનું, સેકન્ડ આ યુઝ કરવાનું અને જ્યારે તમારે કોઈ પ્રોડક્ટને ખાલી એપ્લાય કરવાનું છે ત્યાં ખાલી આ રીતે આપણે લગાવવાનું છે. જેવું કે હાફ કટ ક્રીસ કરવું છે, ગ્લિટર લગાવવું છે અથવા તો કોઈ એવો કલર છે કે જેને આપણે ડાયરેક્ટલી એને આ રીતે મૂકી દેવું છે તો તેના માટે આ રીતનો ફ્લેટ બ્રશ યુઝ થશે. અને એ તમે અહીંયા પણ કરી શકો છો કે તમે કોઈ પ્રોડક્ટ લીધે આઈ શેડોની નહીં એપ્લિકેશન માટે આ ટાઈપનો બ્રશ યુઝ થાય છે. એપ્લિકેશન માટે આ ટાઈપનો બ્રશિસ યુઝ થાય છે. એન્ડ બ્લેન્ડિંગ માટે આ ટાઈપના બ્રશ યુઝ થાય છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ નંબર આવે છે આમાં. મારું સેકન્ડ નંબરનું છે, આ થર્ડ નંબરનું છે. આનાથી મોટું પણ આવે છે. મને આ ગમે છે એટલે હું આનાથી જ વધારે કરું છું. એન્ડ આ ટાઈપના બ્રશિસ
આ ટાઈપના બ્રશિસ તમને માર્કેટમાં મળી જશે આરામથી. તમારે બ્રશનો પૂરો સેટ લેવાની જરૂરત નથી. જે મોસ્ટલી તમને આઈ થિંક 6 કે 8 બ્રશિસ વધારેમાં વધારે તમને જોઈતા હોય છે. તમે એટલું જ તમે લેશો ને તો પણ તમારું મેકઅપ બહુ જ ફાઇન રીતે થશે. એન્ડ થેન્ક યુ સો મચ.